मन लागो रे माझे गुरु भजनी 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 ओ गुरु दत्ताच्या चरणी दत्त नामाच्या कीर्तनी गुरु दत्ताच्या चरणी दत्त नामाच्या कीर्तनी गुरु भक्तीच्या पूजनी मन लागो रे माझे गुरु भजनी 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 ब्रह्मा विष्णु तोची महेश्वर ब्रह्मा विष्णु तोची महेश्वर मन लागो रे 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 माझे गुरु भजनी 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 नाम घ्यावे आवडीने नाम घ्यावे आवडीने नाम घ्यावे आवडीने नाम घ्यावे आवडीने भावे पावन गुरु भक्तीने भावे पावन गुरु भक्तीने मन लागो रे 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 माझे गुरु
मन लागो रे माझे गुरु भजनी 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 गुरु भजनी गुरु भजनी गुरु भजनी अलख निरंजन जय गुरुदत्त जय गिरनारी अलेख निरंजन जय गुरुदत्त जय गिरनारी अलख निरंजन जय गुरुदत्त जय गिरनारी अलेख निरंजन जय गुरुदत्त जय गिरनारी अलख निरंजन अलख निरंजन ऊंचायासन गिरनार ऊपर माता अनसूयाना लालत में ऊंचायासन गिरनार ऊपर माता अनसूयाना लालत में दत्त दिगंबर अवधूत योगी दत्त दिगंबर अवधूत योगी अजर अमर गुरु अवतारी अलख निरंजन जय गुरुदत्त जय गिरनारी अलेख निरंजन जय गुरुदत्त जय गिरनारी अलख निरंजन अलख निरंजन ધૂણો દોખે જ્યાં સિદ્ધ સંતોના વિધિ સિદ્ધિના ભંડારી ધૂણો દોખે જ્યાં સિદ્ધ સંતોના વિધિ સિદ્ધિના જ્યાં ભંડારી नवनाथ ने सिद्ध 84 नवनाथ ने सिद्ध 84 गर्भोदातार गिरनारी अलख निरंजन जय गुरुदत्त जय गिरनारी अलेख निरंजन जय गुरुदत्त जय गिरनारी अलख निरंजन अलख निरंजन અઢારે વરાણ જ્યાં જાત્રાએ આવે નમન કરે છે નર નારી અઢારે વરાણ જ્યાં જાત્રાએ આવે નમન કરે છે નર નારી दाता मेरे दत्तात्रेय अन्न में तो मांगना
માતા અનુસૂયા ને દ્વાર તારો રે ભરોહ અમને ભારે ભારી રે એવો ગર્વ દાતા ગિરનારી રે બાવો ગિરનારી તારો રે ભરો મને ભારી ભારી રે એવો ગર્વ દાતા ગિરનારી રે બાવો બાવા ગિરનારી ગિરનારી રે બાવો બાવા ગિરનારી તારો રે બરો મને ભારી દેવો ગર્વો દાતાર ગિરનારી રે બાવો ગિરનારી ગિરનારી રે બાવો બાવા ગિરનારી ઊંચો છે ગર્વો દાતાર નીચે છે જમયલ શાહ દાતાર ઊંચો છે ગર્વો દાતાર નીચે છે જમયલ શાહ દાતા વચમાં ભવે સોર ભારી ભારી રહેવો ગર્વો દાતા ગિરનારી રે બાવો બાવા ગિરનારી ગિરનારી રે બાવો ગિરનારી લીલિયું ને પીળિયું તારી ધજાવું ફરું કજો દાતા લીલિયું ને પીળિયું તારી ધજાવું ફરું કજો દાતા ધોળી રે ધજા પર જાઉં વારી દેવો ગર્વો દાતા ગિરનારી રે બાવો ગિરનારી ગિરનારી રે બાવો બાપ ગિરનારી અઢાર વાત વનસ્પતિ જોને ન્યા બિરાજે દાતા અઢાર વાત વનસ્પતિ ન્યા જોને બિરાજે દાતા ખોર્યું રદીએ છે ફૂલવાડી અદિયવો ગર્વો દાતા ગિરનારી રે બાવો ગિરનારી ગિરનારી રે બાવો બાવા ગિરનારી
યાત્રાળુ આવજો દાતા દેહોને પરદેહોથી યાત્રાળુ આવજો દાતા નમણ્યું કરે છે નર નારી અદિયવો ગરવો દાતાર ગિરનારી રે બાવો ગિરનારી ગિરનારી રે બાવો બાવા ગિરનારી ત્રિકમ સાહેબ ગુરુ ખિમ કેરા ચરણે દાતા ત્રિકમ સાહેબ ગુરુ ખિમ કેરા ચરણે દાતા તારા રે પાનાની બલિહારી અદિયવો ગરવો દાતાર ગિરનારી રે બાવો ગિરનારી ગિરનારી રે બાવો બાપ ગિરનારી તારો રે બરો હો અમને ભારી મારી રહેવો ગરવો દાતાર ગિરનારી રે બાવા બાવા ગિરનારી આ ગિરનારી રે બાવા બાપ ગિરનારી જોન ગિરનારી રે બાવા મનડા રંગાણા વિના
મનડા રંગાણા વિના ભીતર ભીંજાયા વિના ભક્તિ ન ભાવે ભક્તિ ન ભાવે મનડા રંગાણા ત્યારે મીરા તે બાઈના મનડા રંગાણા ત્યારે મીરા તે બચાવે ઘેરના કટોરાઈ બચાવે નારાયણ સ્વામી મનડા રંગાણા વિના ભીતર ભીંજાયા વિના ભક્તિ ન ભાવે ભક્તિ ન ભાવે મનડા રંગાણા ત્યારે રોહિદાસ ચમાલના વાલા મનડા રંગાણા ત્યારે રોહિદાસ ચમાલના મનડા રંગાણા વિના ભીતર ભીંજાયા વિના ભક્તિ ન ભાવે ભક્તિ ન ભાવે સ્વામી રે નારાયણ ને રે જ્ઞાન સમજાણો સ્વામી રે નારાયણ ને રે જ્ઞાન સમજાણો ગુરુ ગુણ મુક્તાનંદ ગાવે ગુણ તોરે મુક્તાનંદ ગાવે એ નારાયણ સ્વામી મનડા રંગાણા વિના ભીતર ભીંજાયા વિના ભક્તિ ન ભાવે સદગુરુ સાચું
ભગતે ન ભાવે ભગતે ન ભાવે ભગતે ન ભાવે ભગતે ન ભાવે
બોલાવે સદગુરુ જ્ઞાની મને બોલાવે સદગુરુ જ્ઞાની
लगा कलेजे छेद गुरु का लगा कलेजे छेद गुरु का वेद बजाए नीवा तू लगा कलेजे छेद गुरु का लगा कलेजे छेद गुरु का व्यभिचारणी देवल खती खावेला तू पतिव्रता नार भले होई बदामणी पतिव्रता नार भले होई बदामणी सोई जाने पियू की खातू लगा कलेजे छेद गुरु का लगा कलेजे छेद गुरु का लगा कलेजे छेद गुरु का पड़े मर धरणी आकाशा सुकाई जावे समुद्र स्वातु टूट पड़े मर धरणी आकाशा सुकाई जावे समुद्र स्वातु कोई न विछड़ा होई प्यासे कोई न विछड़ा होई प्यासे ए निर्भय नाम तणो नाथ लगा कलेजे छेद गुरु का वेद न जाने नीवा तू लगा कलेजे छेद गुरु का लगा कलेजे छेद गुरु का पल में मेरा पिया को पामी हरी
ले ली सीध गुरु का वेद न जाने मेरी बातों लगा ले ली सीध गुरु का लगा ले ली सीध गुरु का प्रेम गली में मृत्युंजय महादेव त्राहि मां शरणागतं जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्म बंधने ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर् गुरुर्देवो महेश्वरः गुरुर्परब्रह्मा तस्मै श्री गुरवे नमः बोलो साध गुरुदेव की जय सनातन धर्म की रामचंद्र कन्हैयालाल की उमापति महादेव की जगत गुरु शंकराचार्य भगवान की फूल जोगणे मात की जय ओते पते हर हर महादेव हर यह प्रातः स्मरणीय अर्चनीय वंदनीय ब्रह्मलेन महंत देव सोटुगिरी महाराज ने पुण्य तिथि निमित्ते आज આપણે સોમગીરી મહારાજને આમંત્રણને માન આપે આપણે બધા આજે આ પવિત્ર માતાજીના સ્થાનમાં ભેગા થયા છે એમાં પણ આપણા બધાના અહો ભાગ્ય કહેવાય કે આવા શુભ પ્રસંગે ગુરુદેવની પુણ્ય તિથિ નિમિત્તે માતાજીના પવિત્ર સ્થાનમાં દરબાર સાહેબ પણ આપણા બધાને દર્શન દેવા માટે તેમજ મહાપુરુષના સંતો મહાપુરુષોના દર્શન માટે તેઓ આપણી વચ્ચે બિરાજમાન થયા. શાસ્ત્રોમાં સંતા કે જો આપણે ખરા ભાવથી ખરા દિલથી ખરા સમર્પણ ભાવથી દાન માન ધન અર્પણ કરીને નિખાલસ ભાવથી અભિમાન રહિત થઈને જો ગુરુદેવના શરણે જઈએ, એમના દર્શન કરીએ
તો આપણા અનેક જન્મોના પુણ્યનો ઉદય થાય છે અને જે મનુષ્ય જે સુલભ થાય છે. ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્ર્યમ એવ ચ આગતા સુખ સંપત્તિ પુણ્યોહમ તવ દર્શન. કે છે શાસ્ત્રમાં કીધું છે કે જો આપણે ગુરુદેવના દર્શન કરીએ, ગુરુદેવના શરણોમાં જઈએ અને ગુરુદેવના શરણોમાં જઈને ખરા ભાવથી, ખરા પ્રેમથી, ખરા ઉત્સાહથી, નિખાલસ ભાવથી જો આપણે ગુરુદેવની સેવા કરીએ તો આપણા અનેક જન્મના જે પુણ્ય હોય એનો ઉદય થાય છે અને જે અનેક જન્મોના દુષ્કૃત કર્મો હોય, પાપ હોય, એનો નાશ થાય છે. અને પાપનો નાશ થવાથી આપણું અંતઃકરણ શુદ્ધ પવિત્ર બને છે અને મન શુદ્ધ થવાથી એ મનમાં પરમાત્માનો વાસ થાય છે. એટલે મહાપુરુષના દર્શનનો બતાવ્યું છે ગતમ પાપમ લીધાય છે એની કોઈ ગણતરી નથી. કેમ કે શાસ્ત્રમાં કહેવાય છે, વેદ ઉપનિષદમાં કીધું કે જો જ્યાં સુધી આપણો મોક્ષ થાય નહીં, એટલે કે આત્માને ઓળખી નહીં, આત્માને જાણીએ નહીં, ત્યાં સુધી જન્મ મરણના ફેરા ચાલુ રહે. અને એ પણ જન્મ 84 લાખ યોનિમાં વારંવાર ભટકવું પડે, ફરવું પડે. પણ જો મહાપુરુષની કૃપા થઈ જાય, પરમાત્માની દયા થાય તો આપણને મનુષ્ય દેહની પ્રાપ્તિ થાય. અને મનુષ્ય દેહની પ્રાપ્તિ થયા પછી પણ સાચા સદગુરુનું સાનિધ્ય પ્રાપ્ત થવું એ તો અતિશય દુર્લભ. ભગવાન શંકરાચાર્ય વિવેક ચૂડામણીમાં કહે છે કે 3 વસ્તુ અતિશય દુર્લભ છે. ત્રયમેવ દુર્લભમ મનુષ્યત્વ મુમુક્ષુત્વ મહાપુરુષ સંશ્રય. એક તો મનુષ્ય દેહની પ્રાપ્તિ. કહેવાય છે કે જો પરમાત્માની કૃપા થાય તો મનુષ્ય દેહની પ્રાપ્તિ થાય. ઈશ્વર કૃપા તબ જાણીએ જબ દેહ માનવ અવતાર. તો પરમાત્માની કૃપા આપણે સમજવું જોઈએ કે જેથી આપણને ભગવાન એવો દિવ્ય મનુષ્ય દેહની પ્રાપ્તિ આપી. અને કહે છે કે જો સાચા સદગુરુની કૃપા થાય તો આ જન્મારા માંથી, સંસાર ભવાટવી માંથી છોડાવે છે, મુક્ત કરાવે છે. ગુરુ કૃપા તબ જાણીએ જબ છોડાવે છે. એટલા માટે શંકરાચાર્ય ભગવાન કહે છે કે માનવ દેહની પ્રાપ્તિ અતિશય દુર્લભ અને એમાંય આવા મહાપુરુષની પ્રાપ્તિ કે જેનું જીવન પરોપકારમય હોય. પરોપકારાય પુણ્યાય. વ્યાસ ભગવાન કહે છે કે પરોપકાર એ મોટામાં મોટું પુણ્ય છે. પરોપકાર એટલે પર કેતા બીજા. ગીતામાં ભગવાને કીધું સર્વભૂત હિતૈર હતા. દરેક ભૂત પ્રાણી માત્ર, પશુ પક્ષી કીટ પતંગ જેટલા આ જીવ જંતુઓ છે એ બધા જીવ પ્રાણીઓ પ્રત્યે દરેકમાં આત્મા શું પરમાત્મા
એવા ભાવથી દરેકમાં પરમાત્મા રહેલા છે, પરમાત્માનો વાસ છે, ચેતન રૂપે પરમાત્મા રહેલા છે, એવી દ્રઢ ભાવથી કે છે જો આપણે એની સેવા કરીએ તો આપણો આ જન્મારો સફળ થાય છે. કરવી એ પણ ઉત્તમ છે, કેમ કે સેવા દ્વારા જ મોક્ષની સરળ પ્રાપ્તિ થાય. જો આપણે ભગવાન રામચંદ્ર અને એમના દાસ સેવક હનુમાનજી મહારાજ દરેક જગ્યાએ એમનું સ્થાનક છે અને કલયુગમાં સાક્ષાત છે. ભગવાને હનુમાનજી મહારાજને આદેશ કરેલો છે કે જ્યાં જ્યાં મારા ગુણાનુવાદ થાય, મારી કથાનું કીર્તન થાય, ત્યાં ત્યાં તમારે અચૂક પધારવું. અને કે જ્યાં સુધી આ સૃષ્ટિ રહે ત્યાં સુધી હનુમાનજી વિદ્યમાન એવું ભગવાને એટલે સેવા. હમણાં પ્રયાગરાજમાં જો મહા કુંભ મેળો તમે બધા ટીવીમાં છાપામાં કે જાણ્યું હોય છે, જોયું હોય છે. અને એ કુંભ મેળો એટલે સંતોના દર્શન, સત્સંગ, સેવાનો સમાગમ. એમાંય આપણા બાપુ એટલે કે આ જેમને આ ઉજ્જૈન કુંભમાં થાણાપતિનું પદવી મેળવી, સોમગીરી બાપુ. તો આટલી નાની ઉંમર અને એમાંય એનો એટલો સેવા ભાવ, પરોપકાર ભાવ જોઈને જૂના અખાડાના અધિકારી નક્કી કર્યું કે આ સ્વામીજીને આપણે થાણાપતિની પદવી આપી, કેમ કે ત્યાં એમની સેવા જોઈએ. કુંભ મેળો શરૂ થયો એના પહેલાથી પોતે ત્યાં ડેરા જમાવી દીધા અને અન્નક્ષેત્ર એટલું બધું ત્યાં વિશાળ ભાવથી ચડાવતા હતા. અને રોજ હજારો માણસો ભક્તો ત્યાં પ્રસાદ ગ્રહણ કરતા હતા. આ જ સાચા સંતોનું લક્ષણ છે કે પરોપકારમય એમનું જીવન હોય છે. અને એ પરોપકારને લીધે જ એમના સત્કર્મના પુણ્યના પ્રતાપથી જ આ પૃથ્વી આ ભયંકર કલયુગમાં જ્યાં ડગલે ને પગલે પાપો થયા કરે છે, અસંખ્ય પાપો, હજારો પાપો, એ પાપોમાંથી એ આપણને બચાવે છે, આ ધરતીને ટકાવી રાખે છે. એટલો એમનો સેવા. અને રામાયણમાં તમે બધાએ સાંભળ્યું હોય છે, લક્ષ્મણજી મહારાજ પણ કહે છે સેવા હે પરમો ધર્મ. પણ સેવા કરવી અતિશય દુર્લભ છે, કેમ કે સેવામાં આપણું કહેવાતું છે આપણું અભિમાન છે પેલા છોડવું પડે છે. જો અભિમાન છોડી હકી તો જ સેવા થઈ હકે.